એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસને ઘણા બધા ઝટકાઓ પણ લાગ્યા છે। આ વચ્ચે એક વધુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ કેસરિયા કર્યા છે। તો આવો જાણીએ શું છે સંપૂર્ણ વિગત। નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસ તૂટી છે। આજે વધુ એક પૂર્વ ધારાસભ્યએ પંજાનો સાથ છોડ્યો અને કમળ સાથે જોડાયા છે। લોકસભાની ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે। રાજકીય પક્ષો પોતાના પક્ષને વધુને વધુ મજબૂત બનાવવા માટે મેદાનમાં પણ ઉતર્યા છે, ત્યારે ભાજપમાં ગુજરાતમાં વધુ એક મજબૂત સ્થિતિ આવી રહી છે। આજે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ કેસરિયા કર્યા છે। CR પાટીલ તેમને ખેસ પહેરાવી અને ભાજપમાં આવકાર્યા છે। લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતમાં કોંગ્રેસ તૂટી છે। આજે વધુ એક પૂર્વ ધારાસભ્યએ પંજાનો સાથ છોડી અને કમળ સાથે જોડાયા છે। આજે ગુજરાત કોંગ્રેસ અને NCPએ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। આજે ગુજરાતના પૂર્વ MLA નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે। આજે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે નિરંજન પટેલને ભાજપનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં આવકાર્યા છે। નિરંજન પટેલ પેટલાદના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા પણ છે। નિરંજન પટેલ 6 ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે। આની સાથે સાથે ગુજરાતમાં NCPમાં પણ ભંગાણ સર્જાયું છે। NCPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે આ તમામ નેતાઓને કેસરિયાનો ખેસ પહેરાવવામાં આવશે। આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।